Very good morning, students. We have started queries in the previous lecture. Query. I have already explained you what is query, but let us revise it briefly. Query is used to fetch some data from the table on the basis of some condition. Your table can have lots of records. It can have lakhs of records. Every time you don't need to read each and every detail of each and every record. You want some specific information of specific record. In that case, queries are very useful. આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા જ છે કે ક્વેરી જે છે એ કઈ જગ્યાએ પ્રેક્ટિકલી ઉપયોગમાં આવે છે. આ બધું જ 100% પ્રેક્ટિકલ જ છે, રિયલ ટાઈમ જ છે. જે અત્યારે હું તમને ભણાવી રહી છું એ જ રીતે પ્રેક્ટિકલી આ વસ્તુ યુઝ થાય છે બધી જગ્યાએ. આ જ રીતે ડેટા સેવ થાય છે, આ જ રીતે ડેટા ફેચ થાય છે, બધું રિયલ ટાઈમ જ છે. સો ગર્લ્સ, વી હેવ created one college database. All of you know that. Now, as I told you, if you want to run query on the basis of some condition, then you require more records. Only 3, 4, 5, 10 records won't work. So we need more records. Actually, if you come to college, if you perform practical yourself, then you should enter at least 25 to 30 records in each table. જનરલી હોવા જ જોઈએ, તો જ તમને ક્વેરી કરવાની મજા આવે. બહુ વધારે ડેટા હોય તો તમને એમાંથી થોડોક ડેટા મળે તો મજા આવે ને. ઓબ્વિયસ છે. ડેટા ઓછો હોય તો એમાંથી તમે શું ફેચ કરો, એમને વાંચો તોય ખબર પડી જાય. સો I have entered some data in each table. First of all, I am showing you that we have 4 tables: course, stud, teacher, PC. Junction table was created for many-to-many relationship. Right now, it is not useful in queries. In query, we have course, stud, teacher and PC table. Now girls, in the previous lecture, we had created 3 queries, 2 queries using wizard and 1 query in design view. Okay, 1 query was on teacher table and 2 queries were on PC table, if you remember that. If you do not remember, then you can watch our yesterday's lecture. પણ આજે હવે આપણે આગળ કરશું કે પીસી ક્વેરી 1 કરેલી છે તો આપણે જે ક્યારેક હું કોર્સ ઉપર કરીશ, ક્યારેક સ્ટુડન્ટ ઉપર કરીશ, ક્યારેક ટીચર ઉપર, ક્યારેક પીસી ઉપર. આજે આપણે ક્વેરી કેવી રીતે કરવી અને એમાં કન્ડિશન અલગ અલગ કઈ રીતે મૂકવી એના એક્ઝામ્પલ જ જોવાના છે. હવે અત્યારે તમે લોકો એક નોટ અને પેન, આમ તો બુક બનાવવાની કીધી જ છે, એટલે આપણા સબ્જેક્ટની બુક હાથ વગી હોય, મળી આવે એમ હોય ઘરના કોઈ ખૂણામાંથી, તો એ બુક હાથમાં લઈ લ્યો. લેક્ચરને એટલી વાર પોઝ કરી દો, એ બુક હાથમાં લઈ લ્યો અને એમાં હું હમણાં નોટપેડમાં ક્વેરી લખતી જઈશ કે આ મારે આ કરવું છે, મારે આ કરવું છે. એને કહેવાય ડેફિનેશન ઓફ ક્વેરી. આઈ શેલ રાઇટ ડેફિનેશન ઓફ ક્વેરી. આખું લિસ્ટ જ બની જશે એટ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. તો તમે એમાંથી જોઈને લખતા જાજો, બરાબર. અને પછી એ ક્વેરી અહીંયા હું પરફોર્મ કરતી જઈશ. વી હેવ ક્રિએટેડ 1 ક્વેરી. આઈ એમ રિમૂવિંગ ધીસ. રાઇટ નાઉ આઈ ડોન્ટ નીડ એની ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ. ઓકે, આ બંને બનાવી હતી. આ બંને કઈ છે ગર્લ્સ? આ બંને છે ને વિઝાર્ડથી બનાવેલી છે, એટલે એ ભલે રહી. વિઝાર્ડ એટલે ખાલી સ્ટેપ બાય સ્ટેપ હેલ્પથી, એમાંથી આપણે કાંઈ નથી કર્યું. નાઉ ટુડે ઓનવર્ડ્સ વી શેલ design our query in design view. Our conditions will be applied on our data. એ કેવી રીતે કન્ડિશન મૂકવી, કઈ કન્ડિશન મૂકવી, એ બધું જ હું હમણાં લખાવું છું. બધું જ તમે લખતા જાજો. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ ઓપન ઈચ એન્ડ એવરી ટેબલ. તમે લોકો નોટને તૈયાર કરીને રાખો, નોટને પેન. હું તમને 4 ટેબલ બતાવી દઉં. જો કોર્સ ટેબલ છે એમાં મેં 15 રેકોર્ડ નાખી દીધા છે કે ધારો કે આપણી કોલેજમાં 15 કોર્સ ચાલે છે અને નંબર્સ બધા મને યાદ રહેવા નાખ્યા છે, એટલે કંઈ ઇશ્યુ ના થાય. તો ગર્લ્સ, કોર્સ કોડ છે 1 to 15 કન્ટિન્યુએશનમાં. કોર્સ નેમ અલગ અલગ છે, એ આપણને આગળ જતાં યુઝ થશે. સ્ટાર્ટ યર છે, ઇટ ઇઝ અરાઉન્ડ 2000.
બધા 2000ની આસપાસ છે, અમુક થોડાક નીચે છે, કારણ કે ક્વેરી કરવા માટે આપણે અલગ અલગ કન્ડિશન મૂકવી પડશે, એટલે મેં વેરાયટી રેન્ડમ લીધા છે, એમાં કંઈ બહુ ફેર નથી પડતો. સો ઇટ ઇઝ કોર્સ ટેબલ. Then I have student table. Girls in student table I have entered 15 records. એમાં 15 રેકોર્ડ નાખ્યા છે. એમાં 15 નામ, 15 સિટી, એજ, ફી, કોર્સ કોડ, પીસી કોડ. લુક, મોસ્ટ ઓફ ધ ઇન્ફોર્મેશન વિલ રિપીટ. આમાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન એવી લાગશે આઈડી સિવાયની કે જે રિપીટ થાય છે. રિપીટ એટલા માટે કરી છે કે જ્યારે તમે ક્વેરી કરો છો ને તો એના રિઝલ્ટમાં તમને ખાલી એક રેકોર્ડ ના દેખાય. સે ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ હું બોલું છું, પછી કરીએ આપણે, કે મારે એવા રેકોર્ડ જોઈએ છે કે સિટી સુરત છે. ઓનલી ધોઝ રેકોર્ડ્સ વેર સિટી ઇઝ સુરત. તો હવે સુરતનો એક જ રેકોર્ડ હોય તો તમારે કેવી રીતે દેખાય ડેટા? તો વી હેવ 1 2 3 4 5, 10-12 રેકોર્ડ હોય તો તમને ખ્યાલ આવે. 10-12 તો ન હોય, કારણ કે 15 જ રેકોર્ડ છે. એમાંથી 5-6 હોય તો તમે જ્યારે સુરતનો ડેટા લ્યો છો તો તમને ક્વેરીના રિઝલ્ટમાં 6 રેકોર્ડ જે છે એ દેખાય. સેમ વે એ જ અલગ ગ્રુપમાં છે. ફી એવી રીતે મેં લીધેલી છે કે અમુક લાખથી વધારે છે, અમુક સાવ 2000 છે, 5000 છે, એકોર્ડિંગલી. અને કોર્સ કોડ છે ને ગર્લ્સ, ઇટ ઇઝ ફોરેન કી. કોર્સ કોડ ઇઝ ફોરેન કી. એટલે એમાં તો તમારે કમ્પલસરી જે કોર્સમાં હોય ડેટા 1 to 15 એમાંથી જ લેવું પડે. પણ એમાંય મેં રિપીટ કર્યો છે, કારણ કે એક કોર્સ હોય એમાં એકથી વધારે સ્ટુડન્ટ ભણતા જ હોય. ઓબ્વિયસ છે ને, એવું તો ન હોય કે એક કોર્સમાં એક સ્ટુડન્ટ, એ તો પોસિબલ નથી. એટલે આપણે એ પણ કરેલું છે, કોર્સ કોડ રિપીટ. ઓકે, સેમ વે પીસી કોડ કેન નોટ રિપીટ. યાદ છે? એ છે 1-to-1 રિલેશનશિપ છે. 1-to-1 એટલે કે એક કમ્પ્યુટર પર એક સ્ટુડન્ટ બેસે, એક કમ્પ્યુટર પર એક સ્ટુડન્ટ બેસે. તો એ પણ મેં સિક્વન્સમાં જ રાખ્યું છે, એટલે મારે કંઈ મિસ્ટેક ના થાય કે પહેલા નંબરનો સ્ટુડન્ટ છે એને પીસી કોડ 1, 102 ને 2, 3 ને 3. એટલે જેટલા પીસી હોય એટલા સ્ટુડન્ટને એડમિશન આપી શકાય, એનાથી વધારે સ્ટુડન્ટને એડમિશન આપી શકાય નહીં. ઓકે, આ તો હું ખાલી તમને ડેટા સમજાવું છું કે વિચ આઈ હેવ ઓલરેડી એન્ટર્ડ ફોર યુ. ઓકે, સેમ વે પીસીનું ટેબલ જોઈએ આપણે. તો આઈ હેવ એન્ટર્ડ 15 રેકોર્ડ્સ ઇન પીસી ટેબલ એઝ વેલ. છે બરાબર? એમાં આપણે 1 to 15 સિક્વન્સમાં નંબર આપેલા છે, કોડ અને ડિફરન્ટ કલરના નામ. 15 કલરના મને નામ આવડતા હતા ને, એટલે મેં 15 પીસી રાખ્યા. વધારે આવડતા હોય તો વધારે રાખત. લેબ નંબર જે છે 1 to 4, કે સપોઝ કે બ્લુ નામનું પીસી છે, ઇટ ઇઝ ઇન લેબ નંબર 1. રેડ નામનું પીસી છે, ઇટ ઇઝ ઇન લેબ નંબર 3. યલો લેબ નંબર 4, વ્હાઇટ લેબ નંબર 4, ગ્રીન અગેન લેબ નંબર 1, બ્લેક લેબ નંબર 2, પિંક લેબ નંબર 1. સો એકોર્ડિંગલી આ બધું આ જે મેં તમને બહુ પહેલાં જ કીધું હતું ગર્લ્સ, કે જે કંઈ પણ મેં ડેટાબેઝ ડિઝાઇન કરી છે, ટેબલ ડિઝાઇન કર્યા છે, અને એની અંદર જે કંઈ પણ ફિલ્ડ્સ લીધા છે ને, ઓલ ઓફ ધેમ વિલ બી યુઝફુલ ઇન ફ્યુચર. બહુ વેરી ફર્સ્ટ લેક્ચરમાં મેં કીધું કે આખી આ જે કોલેજની આપણી ડેટાબેઝ છે એ થ્રુ આઉટ ધ સેમેસ્ટર, એન્ડ ઓફ ધ સેમેસ્ટર આ ડેટાબેઝનો ઉપયોગ આપણે કરશું. એટલે આ બધું જ મેં એવી રીતે ડેટા એન્ટર કરેલા છે કે ઇફ યુ અપ્લાય ક્વેરી, અલગ અલગ જાતની ક્વેરી એના ઉપર અપ્લાય કરો તો તમને એનું સરસ એમાંથી આઉટપુટ કે જેમને જરૂર છે રિઝલ્ટ છે ક્વેરીનું એ મળી રહે. ઓકે, અને ટીચર ટેબલ છે, એમાં પણ મેં 10 ટીચરનો ડેટા એન્ટર કરેલો છે. ઓકે, અલગ અલગ ક્વોલિફિકેશન છે, કોકના કોમન છે, એક્સપિરિયન્સ છે, અલગ અલગ છે. એટલે આપણે નામ પણ અલગ અલગ છે, કોઈનું બીથી સ્ટાર્ટ થાય, કોકનું આરથી સ્ટાર્ટ થાય. એટલે આપણે મિક્સિંગ હોય ને જો ડેટા, તો આપણે ઇઝીલી ક્વેરી કરી શકીએ. મેં તમને કીધું હતું કે હું ડેટા એન્ટર કરી રાખીશ. કોર્સ, સ્ટુડ, પીસી, ટીચર. આ ડેટા કાંઈ લખવાની જરૂર નથી. આ તો મેં મારી જાતે એન્ટર કરેલો છે, તમે તમારી જાતે પણ એન્ટર કરી શકશો. ઓકે, એટલે એ કાંઈ ઇશ્યુ નથી ડેટાનો. હવે જે હું તમને નોટપેડમાં લખાવીશ ને એ તમારે લખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ શેલ ક્લોઝ ઓલ ટેબલ્સ. ઓકે, બધા ટેબલ આપણે ક્લોઝ કરી નાખ્યા. ઓલ ટેબલ્સ આર ક્લોઝડ. કારણ કે હવે આપણે એક પછી એક લાઇન સર લઈએ. પહેલાં કોર્સ ઉપર ક્વેરી કરીએ, પછી સ્ટુડ ઉપર કરીએ. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ ઓફ ક્વેરી. આજે જે આપણે ચાલુ કરીએ છીએ એ ફર્સ્ટ ટાઈપની ક્વેરી છે. રાઇટ નાઉ આઈ એમ ઓપનિંગ નોટપેડ. એટલે હું પહેલાં એમાં કોમન વસ્તુ અમુક લખી દઉં છું. આમ તો તમારો જે સિલેબસ છે એમાં પણ લખેલું જ છે. દેન ઓલ્સો ઇફ યુ ફીલ કે અમારે આમાંથી લખવું છે જોઈને, તો યુ કેન રાઇટ. જરાક ફોન્ટ મોટા કરી નાખું છું.
Okay, suppose our name of our chapter is queries. આમાં બધી ક્વેરીઝ આવશે, બરાબર. પહેલાં હું અહીંયા ટાઈપ્સ ઓફ ક્વેરીઝ લખું છું કે કયા કયા ટાઈપ્સની ક્વેરીઝ છે. જરૂર હોય એટલે લખો તો સારી વાત છે, આપ પણ લખી શકો છો. પછી આપણે વન બાય વન અલગ અલગ ટાઈપની ક્વેરી કરતા જઈએ. ઓકે, સિમ્પલ સિલેક્ટ ક્વેરી, સિમ્પલ સિલેક્ટ ક્વેરી, મલ્ટી ટેબલ સિલેક્ટ query, action queries. હવે ગર્લ્સ એક્શન ક્વેરીઝ જે છે એના અંડરમાં 4 ક્વેરી આવે છે બીજી. આ બધું ભલે રહ્યું, આપણે આ બધું સેવ કરીને રાખશું કે તમને લોકોને જોતું હોય ને તો હું ફોરવર્ડ પણ કરી દઈશ. લખજો, લખેલું હોવું જોઈએ. હા, પ્રેક્ટિકલ એક્ઝામ પછી ફોરવર્ડ કરીશ, એ પહેલાં નહીં કરું. અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મેં જે કીધું છે ને કે આ લખેલું હોવું જોઈએ એ રીતે લખેલું હોવું જોઈએ. એક્શન ક્વેરીઝ એમાં છે અપડેટ, કોમા કરીને લખી નાખું છું, અપડેટ, ડિલીટ, અપેન્ડ અને મેક ટેબલ. અંડર એક્શન ક્વેરીઝ there are 4 queries. ઓકે, પછી છે પેરામીટર ક્વેરી, પછી છે ફાઇન્ડ ડુપ્લિકેટ ક્વેરીઝ અને છે ક્રોસ સ્ટેપ ક્વેરી. તમારા સિલેબસમાં આટલી ક્વેરી છે. આ સિવાય ક્વેરીઝ તો છે પણ આટલી તમારા સિલેબસમાં છે. વી હેવ ટુ ગો થ્રુ ઓલ ધીસ ક્વેરીઝ. તમે વિચારી લો કે ક્વેરીનું ચેપ્ટર પણ કેટલું લાંબુ ચાલશે. પણ લાંબુ ચાલશે નો ડાઉટ, કારણ કે હું તમને વધારે એક્સરસાઇઝ કરાવીશ. એક ટાઈપની ક્વેરી હોય એની એક ક્વેરી બતાવી દીધી તો વાર ન લાગે. હા, તો 3 લેક્ચરમાં બધી જ ક્વેરી પૂરી થઈ જાય. પણ એવું નહીં કરીએ, હું તમને એક જ ટાઈપની ક્વેરી હોય એના 10 એક્ઝામ્પલ કરાવીશ. ઓકે, એટલે તમને વધારે પ્રેક્ટિસ થાય તો આઈડિયા આવે. તો એટલે આપણે આમાં થોડો ટાઈમ લાગશે. અધરવાઇઝ આમાં કંઈ ખાસ કન્સેપ્ટ કે એવું નથી. તમારે બહુ મગજ ચલાવવાનું, લોજિક ચલાવવાનું એવું એઝ સચ ક્વેરીના ચેપ્ટરમાં આવશે નહીં. કારણ કે ટેબલ બની ગયા છે, રિલેશનશિપ બની ગઈ છે. ખરેખર આપણે દિમાગ ત્યાં જ ચલાવવાનું હતું, નહીં આપણે ચલાવી લીધું છે. એટલે એ કાંઈ ઇશ્યુ નથી. ઓકે, નાવ હવે આપણે ગર્લ્સ ક્વેરી કરીએ છીએ. હવે પહેલી ટાઈપની ક્વેરી આ લખી લેજો બધા. હું ટાઈપ કરતી જાઉં ને લખો તોય વાંધો નથી, અને હવે અત્યારે પોઝ કરીને લખવું હોય તોય પણ કંઈ વાંધો નથી. ઓકે, આ પહેલા ટાઈપની ક્વેરી આપણે કરીએ અત્યારે. ફર્સ્ટ કઈ છે? સિમ્પલ સિલેક્ટ ક્વેરી. સિમ્પલ સિલેક્ટ ક્વેરી એટલે શું ગર્લ્સ? હા, સિમ્પલ સિલેક્ટ ક્વેરીનો મતલબ એમ થાય કે એ ક્વેરી જે છે એમાં એક જ ટેબલનો ઉપયોગ કરવાનો છે. એક જ ટેબલનો, એકથી વધારે ટેબલનો ઉપયોગ કરવાનો નથી. આજના લેક્ચરમાં આપણે ખાલી સિમ્પલ સિલેક્ટ ક્વેરી જ કરશું, વધારે નહીં. પછી નેક્સ્ટ લેક્ચરમાં મલ્ટી ટેબલ ક્વેરીઝ કે પછી એક્શન ક્વેરીઝ, એવી રીતે. સો ફર્સ્ટ ક્વેરી. હવે હું ફર્સ્ટ ક્વેરીની ડેફિનેશન મારા મનમાં આવે એ લખું છું મારી જાતે. મારી પાસે ક્યાંય અત્યારે રેડીમેડ છે નહીં. હા, અત્યારે કંઈ મેં લખેલું નથી. અત્યારે મને ઈચ્છા થાય છે કે ધારો કે કોર્સ ટેબલ છે. આઈ નો આઈ હેવ 4 ટેબલ્સ. તો મારે બધા ટેબલ ઉપર 2 ક્વેરી કરવી છે ધારો કે. તો કોર્સ ટેબલ ઉપર પહેલી હું ક્વેરી શું કરીશ? તો કે મારી પાસે મને પહેલાં ખબર હોવી જોઈએ કે કયા કયા ફિલ્ડ છે. હા, યુ કેન ઓપન કોર્સ ટેબલ. આઈ હેવ કોર્સ કોડ, કોર્સ નેમ એન્ડ સ્ટાર્ટ યર. આઈ હેવ 3 ફિલ્ડ્સ. ઓકે, તો એમાં તમારે શું ક્વેરી કરવી છે? તો કે આઈ વોન્ટ ટુ ડિસ્પ્લે કોર્સ નેમ એન્ડ કોર્સ કોડ. ઓકે, કોર્સ નેમ એન્ડ કોર્સ કોડ. આને ક્લોઝ કરી દઈએ. તો અહીંયા હું જે ટાઈપ કરું એ તમે લોકો ટાઈપ કરજો, એટલે લખજો. રાધર ટાઈપ નથી કરવાનું, તમારે લખવાનું છે. ઓકે, અહીંયા ફર્સ્ટ ક્વેરી મારી શું હશે? તો કે લિસ્ટ. હવે મને એમ છે કે આ સ્મોલ કરી નાખું કેપિટલમાંથી. લિસ્ટ કોર્સ કોડ એન્ડ કોર્સ name of all courses. Now guys, I know that this query will require course table. મને શું કામ ખબર છે? કારણ કે મને બધા જ ટેબલ મોઢે છે.
બધા જ ટેબલના ફિલ્ડ્સ મોઢે છે, ખ્યાલ છે. તમને ખ્યાલ ન હોય તો તમારે એ ટેબલ ખોલીને જોઈ લેવાનું કે આમાં આ છે, આમાં આ છે. હવે આ ધારો કે મને ખબર છે કે આ ડેટા જે છે કોર્સ કોડ એન્ડ કોર્સ નેમ એ બંને ક્યાંથી મળી જશે, ક્યાંથી મળશે તો કે કોર્સ ટેબલમાંથી મળશે. તો મારી જે ક્વેરી છે એમાં મારે કયું ટેબલ યુઝ કરવાનું છે, કોર્સ ટેબલ. વોટ ડુ આઈ વોન્ટ ટુ ફેચ, કોર્સ કોડ, કોર્સ નેમ. બધા કોર્સનું લેવાનું છે એટલે આપણે કંઈ એમાં કન્ડિશન મૂકવાની આવશે નહીં, પણ અહીંયા જવાનું છે ક્રિએટ ક્વેરી ડિઝાઇન. હવે આપણે હમણાં થોડાક લેક્ચર સુધી આ રોજ રહેશે, ક્રિએટ ક્વેરી ડિઝાઇન. ઓકે, આમાં ઇટ ઇઝ આસ્કિંગ અસ કે વિચ ટેબલ ડુ યુ રિક્વાયર ઇન યોર ક્વેરી. I know I require course table. So select course table and click on add button. So course table is added. If you want another table you can, પણ હમણાં નહીં. હજી આ લેક્ચરમાં આપણે એક જ ટેબલ ઉપર ક્વેરી કરશું, એકથી વધારે લેક્ચર ઉપર એક ટેબલ ઉપર નહીં કરીએ. નાવ યુ હેવ ટુ ઓપ્શન્સ. આઈધર યુ કેન ડ્રેગ એન્ડ ડ્રોપ, અહીંથી કરી શકો છો. તમને ફિલ્ડ્સ દેખાય જ છે અહીંયા કે આઈ હેવ 3 ફિલ્ડ્સ, આઉટ ઓફ ધેમ આઈ નીડ 2 ફિલ્ડ્સ, કોર્સ કોડ એન્ડ કોર્સ નેમ. સ્ટાર્ટ યર ઇઝ નોટ રિક્વાયર્ડ, એ મારે જોતું નથી. તો કોર્સ કોડ, કોર્સ નેમ, ઓકે, બંને આપણને જોઈએ છીએ, બરાબર. યુ કેન ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સેવ ધીસ ક્વેરી. પહેલાં આપણે એને સેવ કરીએ. અને આ કોર્સની ક્વેરી છે ને, તો આપણે આને શું નામ રાખશું, એબીસી આપણે સી જ રાખીએ. સી કોર્સ માટે, એસ સ્ટુડ માટે, ટીચર ટી ને પીસી ને પી, લાંબુ નથી કરતા. અને કોર્સ ક્વેરી 1 એમ કર્યું, એવું ન લખવું હોય તો CQ1 લખીએ તો પણ ચાલે. CQ1 ઓર ખાલી C1. C1 તો કોર્સની 1, કોર્સની 2, કોર્સની 3, એવી રીતે આપણી એક અનુકૂળતા પ્રમાણે આપણે કરવાનું. પણ ક્યુ લખવું એટલે ખ્યાલ આવે કે આ ક્વેરી છે. તો CQ1 નામની એક ક્વેરી બની ગઈ. ઓકે, અને ઇફ યુ રન ધીસ ક્વેરી, અહીંથી રન કરી શકો છો, તો તમને એનું રિઝલ્ટ દેખાશે. રિઝલ્ટમાં શું આવશે તો કે કોર્સ કોડ એન્ડ કોર્સ નેમ છે, બધા જ કોર્સ કોડ એન્ડ કોર્સ નેમ. ખ્યાલ આવ્યું? સ્ટાર્ટ યર ઇઝ નોટ ડિસ્પ્લેડ, કારણ કે મેં સ્ટાર્ટ યર નથી લીધું. ઇન માય ક્વેરી સ્ટાર્ટ યર ઇઝ નોટ રિક્વાયર્ડ. આઈ વોન્ટ ટુ વ્યૂ ઓનલી કોર્સ કોડ એન્ડ કોર્સ નેમ. અને ઓબ્વિયસ છે ને ગર્લ્સ, ધારો કે તમે એડમિશન લેવા આવો છો કોલેજમાં, વેરી સિમ્પલ. અને તમારા પેરેન્ટ્સ જે છે એને ઓનલાઈન તપાસ કરવી છે કે આ કોલેજમાં કયા કયા કોર્સ ચાલે છે. તો હવે એ કોર્સ ક્યારે ચાલુ થયું એ કોલેજના રેફરન્સ માટે છે. ધારો કે પેરેન્ટ્સની જરૂર નથી તો દે કેન વ્યૂ ઓનલી કોર્સ નેમ. તો એ લોકો કોર્સ નેમ એવું એન્ટર કરે કે આ કોલેજમાં કયા કયા કોર્સ ચાલે છે, તો ઇટ વિલ ગીવ યુ ધ લિસ્ટ ઓફ કોર્सेस અવેલેબલ ઇન ધીસ કોલેજ. ખ્યાલ આવે છે? બસ આ બધું પ્રેક્ટિકલ જ છે. વારે વારે હું તમને કહું છું કે જે વસ્તુ તમે આપણી વેબસાઇટમાંથી જોવો છો ને કે યુનિવર્સિટીની વેબસાઇટમાંથી જોશો તો તમને આવી રીતે જ દેખાશે. ખ્યાલ આવી ગયો? હવે આ ક્વેરીને આપણે બંધ કરી દઈએ. એક એક વસ્તુ જ ખુલ્લી રાખશું, નહીંતર આપણને કન્ફ્યુઝન થશે. ઓકે, નાવ અનધર ક્વેરી. તો અહીંયા તમારે ખાલી ડેફિનેશન જ લખવાની છે, બરાબર. કેવી રીતે કરવાની છે એ આપણે અહીંયા, ધારો કે ભવિષ્યમાં આવવાનું થાય તો તમને ખ્યાલ આવે. હવે અનધર ક્વેરી ઓન ધ સેમ ટેબલ, કોર્સ ટેબલ ઉપર જ મારે બીજી ક્વેરી જોઈએ છે. કઈ કરવી જોઈએ છે કે લિસ્ટ ઓલ કોર્સ નેમ એન્ડ સ્ટાર્ટ યર where start year is less than 2000. Start year is less than 2000. આમાં શું લખ્યું ગર્લ્સ? લિસ્ટ ઓલ કોર્સ નેમ એન્ડ સ્ટાર્ટ યર, એટલે કે કોર્સના નામ અને સ્ટાર્ટ યર જોઈએ છે. પહેલાં એ નક્કી કરી લ્યો એ કયા ફિલ્ડ જોઈએ છીએ. તો કે કોડ નથી જોતો, એ કોડની કાંઈ જરૂર જ નથી. હવે પણ પાછળ કન્ડિશન આવી આમ લટકાતી. શું કન્ડિશન આવી તો કે સ્ટાર્ટ યર શુડ બી લેસ ધેન 2000. એટલે ગુજરાતીમાં સમજાવું ને તો ગર્લ્સ મારે એવા કોર્સના નામ જોઈએ છીએ કે જે 2000ની સાલ પહેલાં સ્ટાર્ટ થયા છે. ગુજરાતીમાં મેં તમને સમજાવ્યું. આઈ વોન્ટ ઓનલી ધોઝ કોર્સ નેમ્સ વિચ હેવ બીન સ્ટાર્ટેડ બિફોર 2000. 2000માં નહીં, બિફોર 2000. એટલે એવા 2 કોર્સ હોઈ શકે ને 4 હોઈ શકે ને 1 હોઈ શકે ને 1 પણ ન હોઈ શકે. આઈ ડોન્ટ નો.
તમારા ટેબલમાં જેવો ડેટા હશે એકોર્ડિંગલી ડેટા તમને મળશે. ક્વેરીમાં જે ટેબલમાં હશે એ જ ફેચ થશે, એ સિવાયનું કાંઈ નહીં થાય. ખ્યાલ આવે છે? સ્ટાર્ટ યર ઇઝ લેસ ધેન 2000 એટલે કે 2000ની સાલ પહેલાં જે કોર્સ સ્ટાર્ટ થયો હોય એના નામ મને જોઈએ છે. ખ્યાલ આવ્યો? આ તમારી થઈ ગઈ બીજી ક્વેરી. સિમ્પલ સિલેક્ટ ક્વેરીમાં બીજી ક્વેરી. આપણે દરેક ટેબલ ઉપર મેં કીધું બબે ક્વેરી કરશું એટલે કેટલી ક્વેરી થશે? 8 ક્વેરી. ખાલી સિમ્પલ સિલેક્ટ ક્વેરી 8 થશે. ઓકે, બરાબર. પાછા અહીંયા આવી ગયા આપણે અને કોઈ ક્રિએટમાં ક્વેરી ડિઝાઇન. હવે ટેબલ તો સેમ જ છે કેમ કે હું બબે કરું છું એટલે, બરાબર. પછી હવે નેક્સ્ટ ક્વેરીમાં આપણે એના પછીનું સ્ટુડ ટેબલ લેશું. તો વોટ ડુ આઈ વોન્ટ કોર્સ નેમ એન્ડ સ્ટાર્ટ યર. આ બે વસ્તુ જોઈ છે. નાઉ ગર્લ્સ ઇફ આઈ રન ધીસ ક્વેરી તો બધું દેખાડશે. જો ઓલ કોર્સ નેમ એન્ડ ઓલ સ્ટાર્ટ યર, બટ આઈ ડોન્ટ વોન્ટ ઓલ. આઈ વોન્ટ ઓનલી ધોઝ વેર ધ year is less than 2000. So girls here in criteria એટલે કન્ડિશન સમજો છો ને? કન્ડિશન્સ તો આપણે બહુ ડે ટુ ડે લાઈફમાં મૂકતા હોઈએ છીએ ને, કે હું આ શાક હશે તો હું ખાઈશ ને, આ હોય તો નહીં ખાઉં ને, સાંજે આ બન્યું હશે તો હું જમીશ ને, નહીંતર હું નહીં જમું ને, આમ હશે તો હું આમ XYZ, લોટ્સ ઓફ કન્ડિશન્સ. આપણે હ્યુમન બીંગ્સ આર મેડ અપ ઓફ કન્ડિશન્સ. ડે ટુ ડે લાઈફમાં આપણે કેટલી બધી કન્ડિશન્સ મૂકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે બધા જ રેકોર્ડ નથી જોતા. આઈ વોન્ટ ટુ ફિલ્ટર ધેમ, ગાળી નાખવા છે. શું ફિલ્ટરેશન મૂકવું છે? તો કે સ્ટાર્ટ યર શુડ બી લેસ ધેન 2000. ઇટ શુડ બી લેસ ધેન 2000, નોટ ઇક્વલ ટુ. 2000 એક્ઝેક્ટલી હોય તો પણ મારે નથી જોતું. આઈ વોન્ટ ઓનલી ધોઝ નેમ્સ વેર સ્ટાર્ટ યર ઇઝ લેસ ધેન 2000. 2 હોય, 4 હોય, 5 હોય, 8 હોય ને 1 પણ ન હોય. લેટ અસ સી. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સેવ ધીસ. તો આનું નામ આપણે રાખશું CQ2, કોર્સ ક્વેરી 2. ઓકે, હવે આને રન કરીએ. લુક, દેર આર 3 કોર્સીસ, BCom, LLB એન્ડ MCA. એ ત્રણેયના જે છે યર લેસ ધેન 2000 છે. 85, 99 એન્ડ 85. ખ્યાલ આવ્યો? 85, 99 એન્ડ 85. હવે ગર્લ્સ તમે જો સ્ટુડન્ટ ટેબલ જે છે ને, આ કોર્સ ટેબલ, એમાં કંઈક ચેન્જ કરશો ને, સે ફોર એક્ઝામ્પલ કે અહીંયા હું આ ધારો કે BSc કોર્સ છે, એનો 98 કરી દઉં છું. પછી આ જે છે BLib એનો કરી નાખું છું 1989. અહીંયા 1985માં 2 હતા ને, તો અહીંયા હું ચેન્જ કરી નાખું છું. ઇટ ઇઝ માય ચોઇસ. 95 મારી મન પડે તો હું ચેન્જ કરું છું, ન કરવું હોય તો ન કરો. ક્લોઝ. ઓકે, હવે તમે કહેશો મેડમ આમાં તો કંઈ ચેન્જ ના થયો, એટલે એને ક્લોઝ કરવું પડે. નાવ ઓપન ધીસ ક્વેરી. ડિઝાઇન વ્યૂમાં ખોલો. ક્વેરી એઝ ઇટ ઇઝ છે. આઈ એમ નોટ ચેન્જિંગ ક્વેરી. ક્વેરી એમને એમ છે. ટેબલ ડેટા ચેન્જ થયો છે. નાવ રન ધીસ ક્વેરી. ખ્યાલ આવે છે? ક્વેરી એક વખત બનાવી લીધી છે. then if you change table data then the changes will be reflected in query result. પછી તમે જ્યારે ક્વેરી ખોલશો તો તમને એકોર્ડિંગલી રિઝલ્ટ મળશે. શું કામ કહું? શું કામ કહી દઉં? આ જે છે ને આ ક્વેરી એ ક્યાંય સેવ થતી જ નથી. આ જે તમને ડેટા દેખાય છે ને એ ક્યાંય સેવ નથી થતો. સેવ શું થાય છે? આ ડિઝાઇન. એવરી ટાઈમ યુ રન ધીસ ક્વેરી, એવરી ટાઈમ એક્સેસ વિલ ગો ટુ ધ ટેબલ એન્ડ ફેચ ડેટા. જેટલી વાર તમે 10 વાર, 15 વાર, 25 વાર, 50 વાર, 100 વાર, 500 વખત આ એકની એક ક્વેરી રન કરશો ને, 500 વખત એ ટેબલમાં જશે અહીંયા અને ત્યાંથી ડેટા ફેચ કરી આવશે. એટલે ત્યારે કરંટ કન્ડિશન એ શું છે? તો કે આ છે. અત્યારે ટેબલની હાલત આ છે કે અત્યારે ટેબલ ડેટા ચેન્જ થઈ ગયો છે, તો ન્યૂ ડેટા વિલ બી ડિસ્પ્લેડ ટુ યુ ઇન ધ ક્વેરી રિઝલ્ટ. ખ્યાલ આવ્યો? આને કહેવાય સિમ્પલ સિલેક્ટ ક્વેરી. સાવ સાદી ક્વેરી જેમાં તમે એમાં કન્ડિશન મૂકી શકો, વધારે બીજું કાંઈ નહીં. ઓકે, આઈ એમ ક્લોઝિંગ ધીસ. નાવ થર્ડ ક્વેરી વિલ બી ઓન સ્ટુડ ટેબલ. ઓકે, હવે આપણે ત્રીજી ક્વેરી કરીએ છીએ. સ્ટુડ ટેબલ. નાવ વોટ ઇઝ ધ ડેટા ઓફ સ્ટુડ? લોટ્સ ઓફ ડેટા ઇઝ ધેર. સિટી પણ છે, ઘણું બધું છે. લિસ્ટ. આમાં સિલેક્ટ ક્વેરીમાં લિસ્ટ જ આવશે, પછી ચેન્જ થશે. લિસ્ટ ઓલ
નેમ, સ્ટુડન્ટને નામ જોઈએ છે. નેમ, સિટી એન્ડ ફી. લિસ્ટ ઓલ નેમ, સિટી એન્ડ ફી of students who are from બરોડા. who are from બરોડા. બરોડા સિટીમાંથી આવતા હોય એવા સ્ટુડન્ટનું મારે શું જોઈએ છે? તો કે નેમ, સિટી એન્ડ ફી. ખ્યાલ આવે છે? સમજાય છે? મારે સ્ટુડન્ટ ટેબલ જે છે એમાંથી બધો ડેટા જોતો નથી, ખાલી 3 જ ફિલ્ડ જોઈએ છીએ, નેમ, સિટી એન્ડ ફી. એ પણ કયા સ્ટુડન્ટના? કે જે બરોડાથી આવે છે. ક્યાંથી આવે છે? બરોડાથી. ઓકે, આઈ એમ સેવિંગ ધીસ. આપણાને હું સેવ કરી રાખું છું એટલે ક્યારેક કામ આવે ફ્યુચરમાં મારા ફોલ્ડરમાં. એક્સેસ query. Okay, now let us create query in design view. કયું ટેબલ જોઈએ છે મારે? સ્ટુડ ટેબલ. ક્લોઝ. સ્ટુડન્ટ ટેબલમાંથી શું જોઈએ છે? નેમ, સિટી એન્ડ ફી. બરાબર, 3 ફિલ્ડ જે મને જોતા હતા, આ 3 યાદ ન રહે તો જોઈ લેવાનું, વેરીફાઈ કરી લેવાનું. એ 3 ફિલ્ડ તો આવી ગયા, પણ હવે મારે કન્ડિશન 3માંથી કયા ફિલ્ડમાં મૂકવાની છે? કયામાં મૂકવાની છે? તો કે સિટીમાં. સિટી કઈ જોઈ છે? તો કે બરોડા. ઓકે, રન, સેવ ધીસ ક્વેરી. એનું નામ આવશે SQ1, કારણ કે સ્ટુડન્ટ ટેબલ છે એના ઉપર ક્વેરી બનાવી છે આપણે 1 નંબરની. રન ધીસ. લુક છે તો 1 2 3 4 5 અહીંયા નીચે દેખાશે. ધારો કે વધારે હોય તો 5 રેકોર્ડ્સ આર ધેર, 5 સ્ટુડન્ટ્સ આર ધેર હુ આર કમિંગ ફ્રોમ બરોડા. આર યુ ગેટિંગ? હા, ખાલી આપણે કહીએ છીએ એટલો જ ડેટા આવશે, બીજો કાંઈ ડેટા આવશે નહીં. સમજાઈ ગયા? નેમ, સિટી એન્ડ ફી. અચ્છા ગર્લ્સ, આમાં તમે એકથી વધારે કન્ડિશન પણ મૂકી શકો. હો, એવું નથી કે એક જ કન્ડિશન મૂકી શકો, એકથી વધારે પણ કન્ડિશન મૂકી શકો. શું? તો કે સિટી તો બરોડા બરોબર છે, પણ જેની ફી જે છે, જેની ફી એ 50,000થી વધારે છે એ જ આવવા જોઈએ, અથવા ઓછી, તમને જે ઈચ્છા થાય તો કે બધાનું આવવા જોઈએ, કારણ કે આપણામાં મલ્ટિપલ ફીઝ છે. તો આપણે આ ક્વેરીમાં જ એડ કરી શકીએ કે સિટી શુડ બી બરોડા એન્ડ ફી શુડ બી, વધારે મેં કીધું ને, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 50,000. 50,000 કે એનાથી વધારે ફી હોય એ જ. સિટી તો બરોડા હોવું જ જોઈએ, એક કન્ડિશન તો સાચી પડવી જ જોઈએ, પણ બરોડામાં પણ ફી જે છે એ 50,000થી વધારે હોય એનો જ દેખાડો, બાકી કોઈનો મારે ડેટા જોતો નથી. તો દેર ઇઝ ઓનલી વન રેકોર્ડ વેર ફી ઇઝ મોર દેન 50,000 છે. એક જ રેકોર્ડ છે એવો, ગ્રેટર દેન 50,000. લેસ દેન રાખો તો એ ખ્યાલ આવશે, વધારે રેકોર્ડ આવશે. લેસ દેન 50,000 તો દેર આર 4 રેકોર્ડ્સ. 5,000, 45,000, 10,000, 2,000 છે. ખ્યાલ આવ્યો? તો બસ આવી રીતે તમે લોટ્સ ઓફ ક્વેરી, તમને મને પડે કે મારે ફી આટલી હોય તો આમ જોઈએ છે, મારે આમ જોઈએ છે, તો યુ કેન અપ્લાય કન્ડિશન. તમારી જાતે પણ કન્ડિશન મૂકી શકો. હવે આપણે આ બીજી આમાં એડ કરીને તો અહીંયા હું કરી નાખું છું કે સિટી હુ આર ફ્રોમ બરોડા એન્ડ આમાં એડિશન કરું છું, whose fee is less than or equal to 50,000. લેસ દેન ઓર ઇક્વલ ટુ 50,000. તો કે 50,000 કે એનાથી ઓછી ફી હોય અને સિટી બરોડા હોય, આ બંને વસ્તુ જેની હોય એનો જ રેકોર્ડ મને જોઈએ છે. તમે આ વિડીયો પોઝ કરી કરીને પાછા લખી લેજો. 4th ક્વેરી, સેમ ટેબલ, સ્ટુડન્ટ ટેબલ ઉપર જ આપણે 4th ક્વેરી કરીએ છીએ. લિસ્ટ ઓલ, નામ તો રાખીએ સ્ટુડન્ટના, નેમ, એજ, બસ નેમ અને એજ બે જ વસ્તુ જોઈએ છે. હુઝ, ઓનલી ધોઝ સ્ટુડન્ટ્સ, લિસ્ટ ઓલ નેમ એન્ડ એજ
whose age is greater than 20. 20 વર્ષથી મોટા હોય એનો જ ડેટા જોઈએ છે, બધાનો જોતો નથી. ઓકે, આપણે આને બંધ કરી દઈશું. નવી ક્વેરી બનાવશું. ક્રિએટ ક્વેરી ડિઝાઇન. કયું ટેબલ? સ્ટુડ ટેબલ. ખ્યાલ આવી ગયો ગર્લ્સ? આવી રીતે તમને જે મન પડે એ તમે ડેટા લ્યો અને મન પડે એ કન્ડિશન મૂકો. એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ છે, ખાલી ગ્રેટર દેન 20. 20 વર્ષ એક્ઝેક્ટ હોય તો નથી જોતા, જે 20 વર્ષથી મોટા હોય એનો ડેટા જોઈએ છીએ. SQ2. મિત્તલ, હિના, મિત્રા, મિત્તલ, પ્રિયંકા, ખુશાલી, બધાની એજ તમે જુઓ 20થી વધારે હશે, કોઈની એજ 20થી ઓછી નથી. તો ખ્યાલ આવી ગયો ગર્લ્સ? આવી રીતે આવી રીતે. હવે તો આમ મારે તમને કરાવવાની જરૂર નથી, પણ મેં કીધું છે એટલે હું કરાવીશ કે બીજા 2 ટેબલ ઉપર પણ 2 ક્વેરી કરી દઈએ, પણ આવી રીતે તમે અલગ અલગ કન્ડિશન મૂકી શકો. ઓકે, 5મું કયું ટેબલ છે આપણું? ટીચર ટેબલ. ટીચર. લિસ્ટ ઓલ ટીચર્સ નેમ એન્ડ એક્સપિરિયન્સ. Where experience is greater than 10 years. ઓકે, 10 વર્ષથી વધારે જે ટીચર્સનો એક્સપિરિયન્સ છે એના જ નામ મને જોઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો ક્રિએટ ક્વેરી ડિઝાઇન. કયું ટેબલ જોઈએ છે? ટીચર. આમાં ઇઝી છે, આપણે કંઈ કરવાનું જ નથી. વી જસ્ટ હેવ ટુ સિલેક્ટ. આઈ વોન્ટ ટીચર નેમ એન્ડ ધેર એક્સપિરિયન્સ. એમાં શું છે? એક્સપિરિયન્સ શુડ બી ગ્રેટર દેન 10 years. રન ધ ક્વેરી. તો દેર આર 7 ટીચર્સ હુઝ એક્સપિરિયન્સ ઇઝ ગ્રેટર દેન 10 years. ખ્યાલ આવ્યો? આ ક્વેરીનું નામ રાખશું આપણે ટીચર ક્વેરી 1, TQ1. ગોટ ઇટ? ટીચર ક્વેરી 1. હવે બસ આ વારે વારે મારે કંઈ રિપીટ કરવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેરી કરીએ. 6th ક્વેરી ઓન ધ સેમ ટેબલ. લિસ્ટ ઓલ ટીચર નેમ વેર નેમ સ્ટાર્ટ્સ વિથ ઇંગ્લિશ લેટર કે આલ્ફાબેટ. આલ્ફાબેટ ખબર પડે? આલ્ફાબેટ બી. બી નામની આલ્ફાબેટથી, બીથી નામ જેનું ચાલુ થતું હોય એટલા જ નામ, એટલા જ નામ જોઈએ છે, બાકી નામ નથી જોતા. ખાલી નામ અને ક્વોલિફિકેશન બંને રાખીએ. નેમ એન્ડ ક્વોલિફિકેશન. આઈ વોન્ટ નેમ એન્ડ ક્વોલિફિકેશન ઓફ ઓનલી ધોઝ ટીચર્સ વેર નેમ સ્ટાર્ટ્સ વિથ બી. જેનું નામ બીથી સ્ટાર્ટ થતું હોય એવા જ જોઈએ છીએ. આમાં તમારે થોડુંક નવું આવશે. શું નવું આવશે? તો કે પહેલાં ક્રિએટ ક્વેરી ટીચર ક્લોઝ. નામ જોઈએ છે પહેલાં તો ફિલ્ડ સિલેક્ટ કરી લેવાના એન્ડ ક્વોલિફિકેશન. તો ક્રાઇટેરિયામાં તમારે શું લખવું પડશે કે ખાલી બી લખશો તો નહીં ચાલે. કારણ કે બી ઉપરથી ભાવનાએ હોય, બી ઉપરથી બિનિતાએ હોય, બી ઉપરથી બીના પણ હોય. તો આખા નામ તો કેવી રીતે લખવા? તો એક્સેસ તમને એક ઓપરેટર પ્રોવાઈડ કરે છે, લાઇક ઓપરેટર. લાઇક આપણે લાઇક ધીસ, લાઇક દેટ. તો લાઇક ઓપરેટર છે. લાઇક પછી તમારે લેટર લખવાનો અને પર્સન્ટેજ ડિસાઇન કરવાની. શું લખવાનું? લાઇક બી પર્સન્ટેજ. આવું કરવાનું. એટલે શું થશે? તો કે એવા જ ખાલી રેકોર્ડ આવશે કે જેનું નામ સ્ટાર્ટ થાય છે બીથી. ન આવ્યા કેમ? બીથી કોઈ નથી થતું. સોરી, પર્સન્ટેજ ઓરેકલમાં છે, આમાં સ્ટાર છે. સ્ટાર બી સ્ટાર છે. ભાવના, બીના, બિનિતા. There are 3 teachers whose name starts with letter B. Like B star. Got it? ખ્યાલ આવી ગયો? Like B star. Next query will be on PC table. ઓકે, એમાં પણ તમે કરી શકો. PC ટેબલમાં નેમ છે, લેબ છે, કલર છે,
Okay. So, seventh query, list all PC code and names where PC name starts with કયા કયા કલર આપણે ગમે તે રેન્ડમ આપી દઉં છું, બ્લેક, બ્લુ, ગ્રીન, જી રાખીએ, જી. મને યાદ નથી હવે કલર્સ, પણ જીમાં તો એક જ હશે, ગ્રીનમાં રાખેલા, એ સિવાય કંઈ નથી. જે હોય જીથી સ્ટાર્ટ થતું હોય એવું જોઈએ છે. ક્રિએટ ક્વેરી ડિઝાઇન. આ હું ગર્લ્સ વારે વારે એટલા માટે કરું છું કે તમને લોકો ભલે પ્રેક્ટિસ ના કરતા હો, પણ હું કરીને દેખાડું તો તમને લોકોને ખ્યાલ આવે. પીસી કોડ એન્ડ નેમ, જેમાં નેમ સ્ટાર્ટ્સ વિથ લેટર જી, જી પછી સ્ટાર લખી નાખવાનો. સેવ ધીસ ક્વેરી. આનું નામ શું છે? PC PQ1. રન ધીસ ક્વેરી. ઓ વાહ, બે છે જો, ગ્રે એન્ડ ગ્રીન. મને યાદ નહોતું, મેં ડેટા એન્ટર કરેલો છે, સાવ 15 જ રેકોર્ડ છે, તો પણ મને યાદ ના હોય તો ગર્લ્સ તમે વિચારી શકો છો. ઓકે, લોટ્સ ઓફ રેકોર્ડ્સ હોય, 15 નહીં 1500 કે 1.5 લાખ રેકોર્ડ હોય, તો એમાંથી ડેટા ફેચ કરવો કેટલો ઇઝી થઈ જાય. તો બે PC એવા છે કે જેના નામ જીથી સ્ટાર્ટ થાય છે, ગ્રીન એન્ડ ગ્રે. ઓકે. એન્ડ લાસ્ટ ક્વેરી, સિમ્પલ સિલેક્ટ ક્વેરીમાં લાસ્ટ ક્વેરી આપણે લઈએ, લિસ્ટ ઓલ PC names and lab number where lab number is 4. એટલે કે ગુજરાતીમાં સમજાવું, નામ અને લેબ નંબર બંને દેખાડવા છે. કયા પીસીના નામ દેખાડવા છે? તો કે જે લેબ નંબર 4માં છે. જો આ કેટલું પ્રેક્ટિકલ છે. હા, આ વસ્તુ કેટલી પ્રેક્ટિકલ છે કે ભાઈ મિક્સ છે, બધા PC મિક્સ છે, 15 PC, એમાંથી ખાલી 4 નંબરની લેબમાં કેટલા PC છે, કયા કયા છે એના નામ, એ દેખાડો. તો આ કેટલું સારું જ પડે ને આપણને, એમને બેઠા બેઠા આઈડિયા આવી જાય, ફિઝિકલી જોવા ન જવું પડે. ઓકે, તો આઈ એમ સેવિંગ ધીસ ગર્લ્સ, અને આ હું બંધ કરી દઉં છું કારણ કે હવે આજના લેક્ચરમાં આપણે નવી ક્વેરી નથી કરતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મલ્ટી ટેબલ ક્વેરી કરશું. આ સિમ્પલ સિલેક્ટ ક્વેરી મેં તમને 8 કરાવી છે, એ તમે લખી લેજો. હા, આ સ્ક્રીનને પોઝ કરી અને લખી લેજો. હવે હું આ સ્ક્રીનને બંધ કરું છું. અહીંયા ક્રિએટ ક્વેરી ડિઝાઇન, PC એડ ક્લોઝ, PC નેમ લેબ નંબર ફિક્સ છે, ખબર જ છે, એટલે લેસ દેન ગ્રેટર દેનની જરૂર નથી. એક્ઝેક્ટ 4 નંબરની લેબમાં હોય ને એ જ જોઈએ છીએ, એ સિવાયના નથી જોતા. ઓકે, PC query 2. સેવ ધીસ, રન ધીસ. ઓકે, યલો, વ્હાઇટ, ઓરેન્જ, ક્રીમ. there are 4 PCs in લેબ નંબર 4. હા, તમે તમારા ટેબલમાં જઈને જોશો ને તો એ તમને એ જ દેખાશે. જો 4 નંબર 1, 2, 3 ને 4. હા, 4 PC એવા છે કે જે લેબ નંબર 4માં છે. મેં તમને પહેલાં કીધું એમ અહીંયા હું જો ચેન્જ કરી નાખીશ, હા, અને આને ક્લોઝ કરી દઈશ અને આ ક્વેરી ફરીથી રન કરીશું, તો અહીંયા કેટલા PC થઈ ગયા? 5. હા, એક ઓર એડ થઈ ગયું ને, ખ્યાલ આવ્યો? એક ઓર એડ થઈ ગયું. શું કામ? કે મેં ટેબલમાં ચેન્જ કર્યું, એની રિફ્લેક્શન અહીંયા આવી ગયું. સો ખ્યાલ આવી ગયો ગર્લ્સ? ઇટ વોઝ ક્વેરી, બટ ઇટ વોઝ સિમ્પલ સિલેક્ટ ક્વેરી. હા, બધી ક્વેરીમાં કંઈક થોડુંક એડ થતું જશે, બધી ક્વેરી થોડી થોડી અલગ છે. નાવ ઇન ધ નેક્સ્ટ લેક્ચર we shall learn multi-table queries. In multi-table queries, the query is select query. જે આ ક્વેરી કરીને એવી જ છે, એમાં કંઈ નવું નથી. No, there is nothing as such. પણ નવું એ છે કે આપણે એકથી વધારે ટેબલનો યુઝ કરશું. હા, we shall use more than 1 tables in single query. અહીંયા જે આપણે એક જ ટેબલ દેખાય છે ને અહીંયા, તો અહીંયા તમને 1, 2, 3 ટેબલ દેખાય. હા, એટલે એકથી વધારે ટેબલમાંથી ડેટા ફેચ થાય. અને ખરેખર રિલેશનશિપનો યુઝ શું છે એ તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે આપણે મલ્ટી ટેબલ ક્વેરી કરશું, કે મલ્ટી ટેબલ ક્વેરી જે છે એ કેટલી બધી યુઝફુલ છે એ તમને ત્યારે જ ખ્યાલ આવશે. ઓકે ગર્લ્સ, સો ટુડે વી હેવ ક્રિએટેડ 8 ક્વેરીઝ. હા, આમ તો ટોટલ 10 થઈ ગઈ, પણ આજે આપણે 8 બનાવી, બધા જ જેટલા પણ છે ટેબલ્સ એના ઉપર 2 ક્વેરી. ફાઇન. ઓકે.
ઓકે, બસ આજે અહીંયા પૂરું કરું છું. તમારે તો લેક્ચર થોડોક લાંબો ચાલશે. મારે અહીંયા કારણ કે પોઝ કરીને લખતા જશો એટલા માટે મારું અહીંયા કામ પૂરું થાય છે. થેન્ક યુ ઓલ. ગુડ બાય.